અમદાવાદ શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ GIHAD દ્વારા 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન GMDC ગ્રાઉન્ડ મેમનગર અમદાવાદ ખાતે GIHAD પ્રોપર્ટી ઓલિમ્પિયાડની 20મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે। આ પ્રદર્શનમાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના 400થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે, જે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વેરીફાઈડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે। શહેર નવા શહેરી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ગ્રોથના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું હોવાથી આગામી શોનું મહત્વ વધશે અને આ કાર્યક્રમમાં અફોર્ડેબલ તેમજ પ્રીમિયમ હાઉસિંગ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિકાસ, વીકેન્ડ હોમ્સ તથા પ્લોટેડ પ્રોજેક્ટ સહિતના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે। છેલ્લા 6 મહિનાની અંદર જે પ્રમાણે અમદાવાદમાં આવનારી વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇવેન્ટ હોસ્ટ કરવા અમદાવાદ જ્યારે જઈ રહ્યું છે અને તેની જાહેરાતો થઈ રહી છે, આપણે ઓલિમ્પિક્સમાં પણ ઓલરેડી બીડ કરેલું છે અને બધાની આશા એ જ છે કે અમદાવાદને પણ ઓલિમ્પિક મળી જ જશે, આપણી ફિંગર ક્રોસ્ડ। એટલે આ વખતે અમે એમ કહ્યું હતું કે ભાઈ આ વખતે પ્રોપર્ટી શો ને પ્રોપર્ટી ઓલિમ્પિયાડ પાડો, જેથી લોકોને એક વસ્તુનો ખ્યાલ આવે કે અમદાવાદ હવે એક સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ધ વર્લ્ડ થવા જઈ રહ્યું છે। એના માટે થઈને અમે હવે આ એક ઓલિમ્પિયાડ ટર્મ આ વખતે ઇન્ટ્રોડ્યુસ કરી અને અમારી આ વખતે ટેગલાઇન જ છે કે હવે અમદાવાદનો દસકો છે। અમદાવાદમાં આ શો ક્યાં થવાનો છે, કયા મહિનામાં? અમદાવાદમાં આ શો તારીખ 9, 10, 11 જાન્યુઆરીએ GMDC ગ્રાઉન્ડ ઉપર થવાનો છે અને આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ કે હવે અમદાવાદનું જે રીતના ટ્રાન્સફોર્મેશન થવા જઈ રહ્યું છે એના આપ સહભાગી પણ બનો અને એમાં અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે શું નવા ડેવલપમેન્ટ્સ થવાના છે। અમદાવાદની ગાથા આ વખતે સૌ પ્રથમ અમે 900 સ્ક્વેર મીટરની LED ત્યાં એક મૂકેલી છે અને એમાં અમે અમદાવાદનું માન્ચેસ્ટર સિટીથી લઈને હેરિટેજ સિટી અને હેરિટેજ સિટીથી સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ધ ઇન્ડિયા એની જે આખી જર્ની છે, આખી જર્નીની ફિલ્મ